નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે ભારે ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં વોર્ડ નંબર 2 ના કોંગ્રેસી ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે મનાવવાનો શ્રેય વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના ફાળે જાય છે. વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. ફોર્મ પરત ખેંચ્યા બાદ ભૂમિ પ્રજાપતિ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. આ સમગ્ર ઓપરેશનને પાર પાડવાનો શ્રેય વડોદરા શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને ફાળી જાય છે. ડોક્ટર વિજય શાહે વોર્ડ નંબર 2 ના ચૂંટણી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ રાઉલજી સાથે મળીને પ્રજાપતિ સમાજના જયેશ પ્રજાપતિ, ધર્મેશ પ્રજાપતિ તેમજ જયંતિ મેઘાણી જેવા અગ્રણી સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં ભૂમિ પ્રજાપતિને ફોર્મ પરત ખેંચવા માટે મનાવવાની યોજના તૈયાર થઈ હતી. એક તો ભારતીય જનતા પાર્ટી એની વિચારધારા, માનનીય મોદી સાહેબની વિચારધારા, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબના વિકાસના કામો, એને કારણે આજે 5 કરોડ 6 કરોડ ગુજરાતની જનતામાં 3-3.5 કરોડ મતદારોમાંથી મોટાભાગના મતદારો આ વિચારધારા સાથે જોડાયેલા છે. આપણે જોયું હશે કે આમ આદમી પાર્ટીને આ વખતે મોટાભાગના સ્થાનો પર પોતાના ઉમેદવાર પણ મળ્યા નથી. કોંગ્રેસને પણ જ્યાં જ્યાં ઉમેદવાર મળ્યા છે ત્યાં ઘણા બધા એવા છે કે જે લોકોએ કોંગ્રેસમાં ભૂતકાળમાં ક્યારે કામ નથી કર્યું. માત્ર રાજકીય પક્ષ તરીકે, રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે એમણે સાચા ખોટા ઉમેદવારોને ઊભા કર્યા છે. એવા જ એક ઉમેદવાર એ ભૂમિબેન પ્રજાપતિ બેનને વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસે પંજાના ચૂંટણીના ચિહ્ન નીચે ઉમેદવારી માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું. દીકરી છે તે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ છે. આ પ્રજાપતિ સમાજ એ અન્ય પ્રજાપતિ સમાજ કરતાં અલગ જ પ્રકારનો સમાજ છે. 30 વર્ષ કરતાં વધારે સમયથી નિયમિત રીતે રક્તદાન શિબિરના માધ્યમથી આ સમાજ એ હિન્દુ બ્લડ બેંક સાથે મારી સાથે સીધી રીતે જોડાયેલો છે. સમાજના આગેવાનોમાં જયેશભાઈ પ્રજાપતિ છે, જયંતિભાઈ મેઘાણી છે, ધર્મેશભાઈ પ્રજાપતિ છે. આ બધા જ સમાજના આગેવાનો એને અમે સંપર્ક કર્યો. સંપર્ક કરીને એમને વાત સમજાવી. દીકરી નાની છે, 25, 26, 27, 30 વર્ષની દીકરી હોય અને અત્યારે જો કોઈ ખોટી દિશામાં જતી હોય તો સમાજના વડીલ તરીકે, પક્ષના નેતા તરીકે એને સમજાવવાની આપણી ફરજ છે અને માટે એના કુટુંબને સાથે રાખી અને એમને ગઈકાલે વાત કરી. એનું મન ક્યારે કોંગ્રેસની વિચારધારા તરફ નહોતું, કારણ કે યુવાન છે અને સમગ્ર ગુજરાતમાં યુવાનોના હૃદય સમ્રાટ ગણાય તેવા હર્ષભાઈ સંઘવી સાહેબ એના માટે, એના કાર્યો માટે એને અથાગ આસ્થા છે અને માટે એને જ્યારે એવું ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો મારાથી ભૂલ થઈ ગઈ છે અને ત્યાર પછી આજે જ્યારે ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો, બપોરે 3 વાગ્યા પહેલાં ફોર્મ પાછું ખેંચવાનું હતું, ત્યારે એને ફોર્મ પાછું ખેંચ્યું છે અને એણે પોતાની ઉમેદવારી આજે કેન્સલ કરી છે અને અમારા જે ઉમેદવાર એ બિનહરીફ ત્યાં જીત્યા છે એવા ભૂમિકાબેન બ્રહ્મભટ્ટને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યારે વિચારધારા સાથે જોડાવ્યા હોય ત્યારે એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તક આપવામાં આવશે. આવતીકાલે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબનો વડોદરા શહેરમાં પ્રવાસ છે અને આજે પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર માન્ય પ્રમુખશ્રીને મળીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જે હંમેશા સનાતન ધર્મની વિચારધારા સાથે જોડાયેલા, વિકાસની વિચારધારા સાથે જોડાયેલા સર્વે યુવાનોને કામ કરવા માટેની તક આપે છે અને આ દીકરી એ તકનો લાભ લે અને એના માધ્યમથી એ વિસ્તારમાં વધુને વધુ સારા કામો થાય એવી મને શુભેચ્છા આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ ક્યારેય હોદ્દા માટે કામ કરતા જ નથી. હજારો કાર્યકર્તાઓની ફોજ છે અને કાર્યકર્તાઓ માત્ર કામ કરે છે. જ્યારે જેને જે જવાબદારી મળે એ જવાબદારી પોતે નિભાવતા હોય છે અને એને પણ જ્યારે ભવિષ્યમાં કોઈ જવાબદારી પક્ષ તરફથી આપવા માટે આવે તે વખતે એ જવાબદારી નિભાવે અને એના માધ્યમથી એ સારું કામ કરે એવી અમારી શુભેચ્છા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.